નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોડના પંડવાઈ ગામે સોમનાથ મહાપર્વ અંતર્ગત મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પાંડુકેશ્વર મહાદેવ મંદિરે અખંડ જાપ કરાયા। હાસોડ તાલુકાના પંડવાઈ ગામે સોમનાથ મહાપર્વ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પંડવાઈ સ્થિત પાંડુકેશ્વર મહાદેવ મંદિરે આ પર્વ નિમિત્તે અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ મહાપર્વ અંતર્ગત હાસોડ તાલુકાના પંડવાઈ ગામે પાંડુકેશ્વર મહાદેવ મંદિરે આ પર્વ નિમિત્તે અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દેવાધિદેવ મહાદેવનું વિધિવત પૂજા અર્ચના કરી રાજ્ય અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સોમનાથ મહાપર્વ આપણા સંસ્કાર અને આસ્થાનું પ્રતીક છે અને આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા અને આધ્યાત્મિકતા ઉર્જા પેદા કરે છે। કાર્યક્રમ દરમિયાન પંડવાઈ સુગર ફેક્ટરીના ડાયરેક્ટર અનિલ પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો, સંતો અને ગામજનો હાજર રહ્યા હતા। મંદિર પરિસરમાં ભજન કીર્તન અને આરતીનો માહોલ જામ્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः